દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે 56મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા। સણાદર ખાતે યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ₹1,973 કરોડનો ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે। દૂધની સાથે સૌપ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને 10%નો ભાવફેર આપ્યો છે। ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતાં વધુ ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે। ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતાં વધુ ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા। બનાસ ડેરીએ છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી। દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં જ બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે। બનાસ ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે, જેનાથી આજે બનાસ ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે। આજે સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરાયા હતા। વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાણીની તંગી વચ્ચે બનાસકાંઠાએ પ્રગતિ કરી છે। ઓછા શિક્ષણ વચ્ચે આપણા જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે, જે વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે। પરંતુ આપણી આ પ્રગતિ સાથે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે। વૃક્ષારોપણ અને જળસંચય સમયની માંગ છે। ખેતરના સેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે। સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે, જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહી છે, જેનાથી વધુ દૂધ આપતા દુધાળા પશુઓનું સંવર્ધન થશે। સારા બ્રીડની ગાય તૈયાર થશે। રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે। આણંદ યુનિવર્સિટી સાથે મળી પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાનું શરૂ કરાયું છે, જે આપણા જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે। ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે। ચેરમેનશ્રીએ બનાસકાંઠાના યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા હાકલ કરી છે। જિલ્લામાં વધતા મગફળી અને રાયડા માટે યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવું જોઈએ। યુવાનોની તમામ મદદ માટે તેમણે તૈયારીઓ દર્શાવી છે। સહકારી પ્રવૃત્તિ વધુ વેગવાન બનાવવા માટે તેમણે સણાદર ખાતે સહકારી સંસ્થા માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની તૈયારી દર્શાવી છે। જ્યારે જિલ્લાના વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીમાં જોડાતા થાય તે માટે આ વર્ષે બનાસ ડેરી ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરશે। બનાસ ડેરીએ પશુપાલકોને જે નાણાં દરેક વર્ષે એને ચૂકવાય તેના સિવાય વધારાના નાણાં એ લગભગ 1800 કરોડ કરતાં વધારે નાણાં એના ખાતામાં એક્સ્ટ્રા જમા થાય। બનાસકાંઠાની આખી ઇકોનોમીને એનો ફાયદો થશે અને આ સહકારિતાની સફળતા છે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશમાં અલગ સહકારિતા મંત્રાલયની શરૂઆત કરીને ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને એના મિનિસ્ટર બનાવ્યા। એ પછી સહકારિતાની શરૂઆતમાં ઓર ગતિ આવી છે। આવનારો સમય દરેક એગ્રીકલ્ચર કોપની અંદર પણ સહકારિતા આવે તે માટે પણ ઘણા બધા નિર્ણયો કર્યા છે અને 1 કરોડ કરતાં પણ વધારે રકમનું દૂધની આવક મેળવતા હોય તેવા બહેનોનું આજે સન્માન એ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું કામ છે અને નારી શક્તિના પૂજનનું પણ કામ છે। દર વર્ષે દૂધમાં ભાવ ફેર મળતો હતો, આ વખતે પ્રથમ વખત બટાકામાં મળ્યો છે, શું કહે છે, કેટલો ખેડૂત? હા, અમે પહેલાં વાત કરી હતી કે દૂધમાં તો આ ક્રાંતિ કરી, પરંતુ બટાકાની અંદર પણ આ કામ કરી શકાય। તો બટાકાની રકમ જે આપી હતી તેના સિવાય વધારાના એક્સ્ટ્રા 10% ભાવ ફેર, એટલે વધારાનો પ્રોફિટ પણ બટાકા જે પકવ્યા છે એ ખેડૂતોને પણ આ વખતે આપવાનો નિર્ણય કર્યો છે।
આજે યોજાયેલી સાધારણ સભામાં નિવૃત્ત ડીજી અજય તોમર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનાવડિયા, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, લવિંગજી ઠાકોર, ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસ ડેરીનું નિયામક મંડળ સહિત જિલ્લાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ વિમળાબેન અશોકભાઈ ચૌધરી છે. દાંતીવાડા તાલુકાના ચોડોગરી ગામમાંથી હું આવું છું અને અમને શંકરભાઈ ચૌધરીએ શ્રીમાન એમને અમને આગળ જ ડગલું ભરતા શીખવાડ્યા છે, પાછળ ડગલું ભરતા નથી શીખવાડ્યા અને એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને અમારી પણ એ હુનર છે કે અમારે આગળ જ ડગલું ભરવું છે, પાછળ નથી ભરવું. એ કરીને અમારા સંતાનો પણ આગળ જ ડગલું ભરવા શીખે. વિમળાબેન અશોકભાઈ ચૌધરી, ચોડોગરી, દાંતીવાડા તાલુકા. પહેલાં તો બનાસકાંઠા જિલ્લો એટલે પછાત વર્ગનો સૌથી સૂકો વેરાટ જિલ્લો. આ જિલ્લામાં પાણીની અમારે અછત હતી અને એવી જિલ્લામાં અમે આજે દૂધની નદીઓ વહેતી કરી છે. આ જે મહિલામાં અમારી જે મહિલાઓ છે ને પછાતમાં પછાત હતી, અમને કોઈ ખબર નથી પડતી, પણ આજે સાહેબશ્રીએ દિવસે દિવસે ભાવ વધારે આપે છે અને અમારું માર્ગદર્શન કરે છે. એનાથી અમે મહિલાઓ આત્મનિર્ભર બની છે અને આગળ જવાનું પણ હવે અમારે ઉત્સાહ વધારે છે. આ વખતે અમારે તાલુકામાં નંબર આવ્યો તો અમને ઉત્સાહ એવું છે કે આવતા વર્ષે પણ અમને જિલ્લામાં પણ નંબર લઈશું એવો અમારા અંદર ઉત્સાહ છે. ચેરમેન સાહેબ વિવિધ પ્રકલ્પોની જાહેરાત કરી છે, આપે સાંભળી છે, આ બાબતે શું કહેશો? ચેરમેન સાહેબશ્રીને મહિલાઓ માટે ખૂબ જ વિચારી રહ્યા છે. કાંકરેજ તાલુકાના તાંતેપાડા ગામના રસ્તાઓ કાદવ કીચડથી ખદબદી રહ્યા છે અને બાળકો સ્કૂલમાં અભ્યાસ કરવા જવા માટે મજબૂર. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું છેલ્લું છેવાડાનું ગામ એટલે તાતિયાણા અને આ ગામ વિકાસથી વંચિત હોય તેવું જોવા મળી રહ્યું છે. સ્કૂલે જતા બાળકો કાદવ કીચડમાં ચાલતા બીમાર પડતા હોવાની બૂમરાડ પડી છે. કોઈ ગામના વૃદ્ધ માણસ બીમાર પડે કે પછી કોઈ મહિલાને ડિલિવરીનો પ્રસંગ હોય તો 108 પણ આવી શકતી નથી અને પછી મજબૂરીના કારણે લોકોને ટ્રેક્ટર વડે ન છૂટકે દવાખાને ખસેડવામાં આવે છે. ત્યારે લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે અને બાઇક પર સવાર થઈને જીવના જોખમે મુસાફરી કરીને બાળકોને અભ્યાસ માટે સ્કૂલમાં મૂકવા જવું પડે છે. ત્યારે ગામના લોકોને પણ કાદવ કીચડમાં મુસાફરી દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ શાળા તાતિયાણા ગામથી અંદાજિત 2.5 થી 3 કિલોમીટર દૂર આવેલી છે. ત્યાં 250 થી વધુ માણસોની રોજે રોજ અવર જવર થાય છે. ગામના લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. સરકાર આ કાચો માર્ગ ઝડપી પાકો બનાવે તે માટે ગામ લોકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે. શું મીડિયાના અહેવાલથી કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગશે અને જાગશે ખરા તો આવનારા સમયમાં આ કામ કરીને બતાવશે? ખેતર માટે જવા માટે રસ્તો ખરાબ છે, તો બાઇક જાતા છે નહીં, ટ્રેક્ટર લઈને જાય, ડીઝલ અમારે શું ભાવવું પડે, તો આટલો રસ્તો અમે કરાવવાની શક્યા કરો. દૂધ ભરવા માટે પણ તકલીફ દૂધ પડે, ભરાવાનો અમારે વખો પડે, ટ્રેક્ટર બાંધે લઈને તેના લઈને જાવો, એમાં પડે ખેતી, બાઇક જાતા નહીં, ટ્રેક્ટરનું અમારે શું ભાવવું પડે ડીઝલમાં. હાલો, આમાં અમારે આ મહારાજમાં જબર તકલીફ છે. કોઈ બે માણસને આજે પરસોંગે લઈ જાવી હોય તો દવાખાને કોઈ અમારો આરો જ થતો નહીં, બરાબર. તેથી અમારે કોઈ મરે માઇન્ડ પાઇન્ડ કોઈ દાડો કોઈ મહારાજમાં અમારે કોઈ તકલીફ છે, કોઈ કાંટા ભણી, બરાબર. એટલે હવે અમારે આનું કરવું જ શું? કોઈ અમારો કોઈ રાડ કૂકવો કોઈ સાંભળતું નહીં સરકારે, તો આમાં અમારી તકલીફો કોઈ ભાગો. થરાદના બોડુ ગામે તળાવમાં ગામનો યુવક ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે. તાજેતરમાં જ ભરવામાં આવ્યું હતું આ તળાવ અને તળાવમાં વહેલી સવારે આ યુવક નહાવા માટે ગયો હતો. આ યુવક બમરાભાઈ નામનો યુવક જે ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે. મોત બાદ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જેને લઈને થરાદના બોડુ ગામે હાલ તો માતમનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી એમ.જે. દવેની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી એમ.જે. દવેની અધ્યક્ષતામાં આજ રોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી,
જેમાં ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી MJ દવેએ મળેલ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીશ્રીઓને પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો, તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. પાણી, રોડ રસ્તા, ગટર, વીજળી, શિક્ષણ, જમીન સંપાદન, નેશનલ હાઈવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી સ્થળ નિરીક્ષણ કરી પ્રશ્નનું નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો હતો. દાંતા તાલુકાની તરંગડા શાળામાં બાળકે નદી પાર કરી જીવના જોખમને શાળા શિક્ષણ મેળવવા જઈ રહ્યા છે, તો શિક્ષક બીજી શાળામાં નોકરી કરીને પગાર અહીંયાથી લે છે. દાંતા તાલુકાના તારંગડા ગામની પ્રાથમિક શાળાના બાળકો અને સ્ટાફ બંને એકને એક તકલીફ સામે ઝઝૂમી રહ્યા છે. બાળકોને શાળામાં આવવા માટે એક નદીને પાર કરવી પડી રહી છે ને પણ દફતર માથે લઈ નદી પાર કરવી પડે છે. અગાઉ પણ ગત વર્ષે 2 બાળક તણાઈ જવાની ઘટના બની ચૂકી છે, જેના કારણે બાળકોમાં ડરનો માહોલ હોવાથી તેમના વાલીઓ સવાર સાંજ શાળાએ મૂકવાને લેવા આવવું પડે છે. તેમ છતાં સરકાર કેમ આંખ ઉઘાડતી નથી અને અહીંયા સગર્ભા બહેનોને પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે ને ક્યારેક મોતને પણ ભેટે છે, કારણ કે આ નદીનો પ્રવાહ એટલો હોય છે કે આ પ્રવાહ 108 પણ પાર કરી શકતી નથી. આપ જોઈ શકો છો, આ પાણીનો વહેણ સતત આ વિદ્યાર્થી અને શાળાની વચ્ચે વેરી થઈને વહી રહ્યો છે, જેને લઈને શાળાના બાળકોને શાળામાં જવાની ખૂબ જ તકલીફ પડતી હોય છે. આ બાળકો ચોમાસા દરમિયાન શાળામાં આવી જ શકતા નથી, જેને લઈને ક્યાંક ને ક્યાંક બાળકોના ભણતર ઉપર પણ અસર પડી રહી છે. અગાઉ પણ અહીંયા 2 બાળકો તણાઈ ગયા હોવાના બનાવ બની ચૂક્યા છે, તો પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. સાંભળો આ બાળકને કે ભણતર માટે આ બાળકને કેટલું સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ શાળાને પાણી તો તકલીફ આપીને પાણી કરી છે, પણ શિક્ષણ વિભાગ પણ કંઈક અસર છોડે તો કંઈક ચાલે તેમ આ શાળાના શિક્ષક પટેલ અરવિંદભાઈ વિરસંગભાઈ છેલ્લા 8 મહિનાથી બારજવાડા શાળામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે અને તેમનો પગાર પડે છે. તારંગડા પ્રાથમિક શાળામાં આ છે. શિક્ષણ વિભાગની લાલિયાવાડી આ વિશે શાળાના આચાર્યને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે તારંગડા શાળામાં પણ એક શિક્ષકની ઘટ છે, તેમ છતાં શિક્ષકને TPO અને DPOના મૌખિક આદેશથી બાજરવાડા શાળામાં મૂકી દેવામાં આવ્યા છે અને પગાર હજુ પણ તારંગડા પ્રાથમિક શાળામાં પડી રહ્યા હોવાનું રાજેન્દ્ર પટેલ ઉપશિક્ષક તારંગડા શાળાએ જણાવ્યું હતું. એટલું ઓછું હોય તેમ આ શાળામાં પૂરતા ઓરડા પણ નથી. વિદ્યાર્થીઓને ધમધોકતા તડકામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. અહીં બાલવાડી અને ધોરણ 1 થી 5ના વર્ગો છે. ઓરડાની ઘટને લઈને બાળકો ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. જ્યારે વરસાદ હોય તો 2-3 વર્ગોને ભેગા બેસાડવામાં આવે છે. તેમ છતાં રાજેશભાઈ સોલંકી આચાર્ય પ્રાથમિક શાળા તારંગડા દાતાએ જણાવ્યું હતું. બનાસકાંઠા એબીવીપી કાર્યકર્તા દ્વારા જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવી રાજ્યમાં સરકારી તેમજ અર્ધ સરકારી કોલેજની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા રજૂઆત કરી. બનાસકાંઠા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યમાં સરકારી તેમજ અર્ધ સરકારી કોલેજની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં એબીવીપીના કાર્યકર્તા દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી 3 જેટલા મુદ્દાઓને લઈને રજૂઆત કરાઈ હતી. બનાસકાંઠા અખિલ ભારતીય પરિષદ દ્વારા આજે 3 અલગ અલગ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી, જેમાં ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોનો પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે, ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકો ભરતી કરવામાં આવે, તેમજ ગુજરાતનો અર્ધ સરકારી લો કોલેજમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે જેવા 3 મુદ્દાઓ લઈને એબીવીપી બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે રજૂઆત કરતા એબીવીપીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શૈક્ષણિક જગત માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે કે
ઓગસ્ટ મહિના સુધી રાજ્ય સરકારી અને અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરેલ નથી. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે. ગત વર્ષ પણ અભાવિપ પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજનું સ્થિતિ ખૂબ જ દયનીય છે, જેના પર સરકાર ત્વરિત પગલાં અતિ આવશ્યક છે. આ તમામ વિષયને લઈને અભાવિપ માંગો છે, જેવી રજૂઆત એબીવીપીના કાર્યકર્તાઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી. નમસ્તે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજ પ્રવેશની પ્રક્રિયામાં જે ચાલુ નથી થઈ અને એનો સુપ્રીમના અંદર કેસ ચાલે છે, એના માટે આખા ગુજરાતની અંદર માન્ય જિલ્લા કલેક્ટર સાહેબને અને એમના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્રનો કાર્યક્રમ રાખેલ છે, જેના માટે જિલ્લાના સૌ તમામ કાર્યકર્તાઓ લો કોલેજના વિષયો માટે અને જે ગ્રાન્ટેડ જે કોલેજો છે એની ફીના ઉત્તરોત્તર જે વધારો અમુક જગ્યાએ થતો હોય છે, એના માટે આંદોલન માટે આવ્યા છે અને આવેદન કલેક્ટર સાહેબને આજે આપવાનું છે. રાજસ્થાન તરફથી ડીસા બાજુ જતી રિક્ષામાંથી થાવર ગામની આસપાસ એસઓજી પોલીસે બાતમીના આધારે ચરસ સહિત 2 આરોપીને કરી અટકાયત. હાલ છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સના રવાડે અનેક લોકો ચડ્યા છે. પરિણામે આવા કેફી દ્રવ્યોની હેરાફેરી વધી છે. આજની વાત કરવામાં આવે તો રાજસ્થાન તરફથી આવતી રિક્ષામાંથી એસઓજી પોલીસે ધાનેરા પોલીસ મથકની હદમાંથી થાવર ગામની આસપાસ 256 ગ્રામ ચરસ ઝડપી પાડ્યું છે, જેની બજાર કિંમત 12,84,450 રૂપિયા થાય છે. રિક્ષા, મોબાઈલ અને રોકડ રકમ સાથે ટોટલ મુદ્દામાલ પણ 15,47,760 રૂપિયાનું થાય છે. ટોટલ મુદ્દામાલ સાથે ડીસાના રહેવાસી આરોપીને પણ ઝડપી પાડ્યા છે. આ સમગ્ર કેફી દ્રવ્ય ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાતો હતો એ બાબતે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી નોંધનીય બાબત એ છે કે બનાસકાંઠામાં દરેક તાલુકા મથકે અનેક યુવાનો નશીલા દ્રવ્યોના રવાડે ચડ્યા છે. રાજસ્થાન નજીક હોવાથી આવા નશીલા દ્રવ્યોની હેરાફેરીનું પ્રમાણ પણ વધ્યું છે, પણ સ્થાનિક પોલીસ સાથે જિલ્લા પોલીસ પણ એક્શનમાં હોવાથી આવા ડ્રગ્સનો વેપલો કરતા અનેક લોકો પકડાઈ જવા પામે છે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 31 જેટલા આચાર્યની ઘટને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ખાલી પડેલ જગ્યાએ પૂર્ણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. બનાસકાંઠા જિલ્લામાં 189 શાળાઓ આવેલી છે, જેમાં 31 શાળામાં આચાર્યની ઘટ છે, જેમાં 31 શાળામાં નવીન ભરતી થનાર છે. હાલમાં 9 ઓગસ્ટથી લઈ એપ્લિકેશન કરવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે. તેમજ સરકારી ગર્લ્સ શાળાની અંદર અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલુ છે. તમામ આચાર્ય અને શિક્ષકો 17 ઓગસ્ટ સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. 21 ઓગસ્ટ સુધીમાં એપ્લિકેશનનું વેરિફિકેશન થનાર છે. 1-2 મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થશે. બનાસકાંઠા જિલ્લાની અંદર 189 ગ્રાન્ટીનેડ શાળાઓ આવેલી છે, જેમાંથી કુલ અત્યારે હાલની સ્થિતિએ 31 શાળાઓની અંદર આચાર્યોની ઘટ છે. એટલે કે 31 શાળાઓની અંદર આચાર્યોની નવીન ભરતી થનાર છે. હાલના સમયે 9 તારીખથી લઈ 9 ઓગસ્ટથી લઈ ઓનલાઈન એપ્લિકેશન કરવાની પ્રોસેસ ચાલુ છે. તેમજ આની સાથે સાથે સરકારી ગર્લ્સ શાળાની અંદર અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પણ ચાલુ છે. તમામ આચાર્ય મિત્રો જે છે, તમામ શિક્ષક મિત્રો જે છે એ 9 તારીખથી લઈ 17 તારીખ સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે, જેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન 9 તારીખથી લઈ 21 તારીખ સુધી થનાર છે. અને આગામી સરકારે જે પ્રકારે શેડ્યુલ જાહેર કર્યું છે એ મુજબ 1 થી 2 મહિનાની અંદર આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે. કોલકાતા ખાતે થયેલ ડોક્ટર પર અમાનુષી કૃત્યના પડઘા સરહદી ધાનેરામાં પડ્યા. ડોક્ટરો ઓપીડી બંધ રાખીને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સમગ્ર દેશ અને ડોક્ટર આલમને કોલકાતાની ઘટનાએ હચમચાવી દીધા છે, જેના પડઘા આજે સરહદી વિસ્તારના ધાનેરામાં પડ્યા. સ્વરાજ્ય હોસ્પિટલ ખાતે 300 કરતાં વધુ ડોક્ટર પરિવાર એકઠો થયો અને રામધૂન બોલાવી અને 2 મિનિટ મૌન પાડ્યું હતું અને 24 કલાક ઓપીડી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
ત્યારબાદ મૌન રેલી બાદ ધાનેરા મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને જવાબદાર સામે સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ડોક્ટરે રજૂઆત કરતા જણાવ્યું હતું કે આધુનિક યુગમાં ડોક્ટરને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે અને એ જ ભગવાન પોતાના મંદિરમાં સુરક્ષિત જ નથી. એક બાજુ મહિલા સુરક્ષાની વાતો થાય છે ને બીજી બાજુ આવી સતત ઘટનાઓ બની રહી છે જે સભ્ય સમાજ અને સરકાર માટે લાલબત્તી સમાન છે. 9 ઓગસ્ટે જે બી ઘટના ઘટી કોલકાતામાં એ બહુ દુઃખદ ઘટના છે. આપણા દેશની દીકરીઓને આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે એમને ભણાવો, જાગૃત કરો, ઇન્ડિપેન્ડન્ટ બનાવો એમને, પણ હમણાં આપણી દેશની જે દીકરીઓ હોસ્પિટલમાં ચાલુ ડ્યુટી જ સેફ નથી તો એ આગળ કેમનું કામ કરી શકશે? આપણે એ બધાએ ભેગા મળીને એને ન્યાય અપાવડાવવો જોઈએ. બધાને ખબર બી છે કે કોણ ક્રિમિનલ છે, કોણે કર્યું છે, તો બી ગવર્મેન્ટ કંઈ એક્શન નથી લઈ રહી. તો એ બહુ દુઃખદ કહેવાય. ને બી ડૉક્ટર ઉપર આવું રાત્રે ચાલુ ડ્યુટીએ થવું તો છોકરીઓ આપણા દેશની કઈ રીતે સુરક્ષિત થઈ? આપણે દર વખતે મતલબ કહેતા હોઈએ છીએ કે સુરક્ષિત છોકરીઓને આમ કરો તેમ કરો, પણ એ કેવું કરવું? એ આ દુઃખદ બહુ મતલબ દુઃખદ ઘટના છે. આપણે બધાએ સૌ ભેગા મળીને એમને ન્યાય અપાવડાવવો જોઈએ, એના પરિવારને શાંતિ થાય એવું કરવું જોઈએ. આપણે ગઈ 9 ઓગસ્ટના રોજ કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં એક રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા ડૉક્ટર ઉપર સામૂહિક બળાત્કાર પછી નિર્દય હત્યા થઈનો બનાવ બનેલ છે. એ બનાવના અનુસંધાને આજે ભારતભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઓપીડી કામકાજ એટલે કે ઇમરજન્સી સિવાયનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે અને એ બનાવનો સખત વિરોધ કરવામાં આવેલ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વતી સરકાર અને ન્યાયપાલિકાને અપીલ છે કે આ હત્યારાઓને વહેલામાં વહેલી તકે અને સખતમાં સખત સજા થવી જોઈએ. આપણા દેશમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે અને બેન દીકરીઓની સુરક્ષા જોખમાય છે. સાથે સાથે અવારનવાર હોસ્પિટલ અને ડૉક્ટરો ઉપર પણ હુમલા થવાના બનાવો વધી રહ્યા છે. તો આવી પરિસ્થિતિમાં આપણી બેન દીકરીઓ અને ડૉક્ટર મિત્રો, બેન દીકરી કે જે ડૉક્ટર હોય, આરોગ્યકર્મી હોય કે ગમે તે કર્મચારી હોય, એ પોતાની સુરક્ષા જ્યાં જોખમમાં હોય એવી જગ્યાએ કેવી રીતે સેવા આપી શકે અને ડૉક્ટર જે આપણા દેશમાં દર્દીઓની સેવાઓ કરી રહ્યા છે, જો એ પોતે સુરક્ષા અનુભવે અને ભયના ઓથાન નીચે હશે તો એ કેવી રીતે દેશની અને દર્દીઓની સેવા કરી શકશે? ખૂબ જ આનંદનો વિષય એવો છે કે ધાનેરામાં આટલી મોટી સંખ્યામાં ડૉક્ટર મિત્રો, મેડિકલ ફેટર્નિટી, પત્રકાર મિત્રો અને બધા લોકો ભેગા થયા છીએ. આજના યુગમાં સંગઠન એ જ શક્તિ છે. આજે આપણે જે શો કર્યો છે આટલો મોટો, એમ આખા દેશમાં જે શો થવાનો છે એની બહુ લાંબા ગાળા પર બહુ મોટી અસર થવાની છે. આમાંથી આપણે શીખવાનું એ છે કે આપણે જ્યારે પણ સમાજને તોડનારા જે તત્વો ભેગા થાય તો સજ્જન શક્તિ પણ સામે ભેગી થાય. જે રીતે દુર્જન શક્તિ છે, જે ગુંડાઓ છે, જે લોકોએ બેન પર હુમલો કર્યો છે, આપણે આમાં શીખવા જેવું એવું છે કે પહેલા દિવસે હુમલો થયો, સીબીઆઈની ઇન્કવાયરી અપાઈ અને એ જ રાત્રે 7,000 ગુંડાઓનું ટોળું હોસ્પિટલ પર આક્રમણ કરે છે અને એવિડન્સને બધાને તોડી નાખે છે, એવિડન્સનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કેટલી બધી અરાજકતા કહેવાય એમ, ગુંડા તત્વોને કેટલો મોટો છૂટો દોર મળ્યો કહેવાય એમ. તો આની સામે સજ્જન શક્તિ એટલે આપણે બાકી બધા લોકો છે એમ, જે આપણે હથિયાર લઈને નથી જવાના પરંતુ આપણે મોટી સંખ્યામાં પ્રદર્શન કરી શકીએ એમ. તો મને લાગે છે એની ચોક્કસ નોંધ લેવાશે. હમણાં જ એક બનાવ બની ગયો બાંગ્લાદેશની અંદર એમ. બાંગ્લાદેશમાં લગભગ 1 કરોડ હિન્દુઓ છે એમ, 10% વસ્તી છે અને હિન્દુઓને ત્યાં એકદમ કચ્છર ગાળવાળી કાઢ્યું, તેને મારવામાં આવ્યા એમ. એક સાથે અવામી લીગના 100 જે સભ્યો છે એને એક જ મકાનની અંદર પાડી નાખવામાં આવ્યા એમ. તો એની સામે આખી દુનિયાની અંદર પહેલી વખત હિન્દુ આક્રોશ એમ, હિન્દુઓ ભેગા થયા છે. ઇંગ્લેન્ડમાં હોય, અમેરિકામાં હોય, ભારતમાં હોય, તો તેની નોંધ લેવાઈ અને ત્યાં ફરીથી હિન્દુ સમાજને પ્રસ્થાપિત કરવા માટે એક મૂવમેન્ટ ચાલી છે એમ. એટલે જ્યારે પણ આપણે આવું સનાતન ધર્મ પર, ભારત રાષ્ટ્ર પર જ્યારે પણ હુમલો થાય છે એમ, તમારાને વિનંતી છે કે આજે જેમ આપણે ભેગા થયા છીએ એમ, ત્યારે જ્યારે પણ આવું બનાવ બને ત્યારે બીજું કંઈ ના કરીએ પરંતુ બહુ મોટી સંખ્યામાં આપણે પ્રદર્શન કરીએ તો જ આપણી નોંધ લેવાશે. આખી દુનિયા આપણે તો મને ખબર છે કે આપણે માઇનોરિટીની પર નાનકડો કોઈ પથ્થર ફેંકે છે એમ
તો છે વોશિંગ્ટન સુધી, ન્યુયોર્ક સુધી એના પડઘા પડે છે. બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજ તેમજ પાલનપુર સિવિલના ડોક્ટરો પણ આજે હડતાલ પર ઉતર્યા હતા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય અને પીડિતાને ન્યાય મળે તેવી માંગ કરાઈ. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં થયેલ મહિલા રેસિડેન્ટ ડોક્ટર્સ પરની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે દેશભરમાં ડોક્ટરો હડતાલ યોજીને પીડિતાને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજના ડોક્ટરો તેમજ પાલનપુર સિવિલના ડોક્ટરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ડોક્ટરોએ વિરોધ નોંધાવી પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટેની માંગ કરી હતી. આ હડતાલમાં સિનિયર અને જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો, ડીએનબી રેસિડેન્ટ ડોક્ટરો અને ઇન્ટર્ન ડોક્ટરો પણ જોડાયા હતા. ડોક્ટરોનું કહેવું છે કે જે ઘટના બની તેનું ખૂબ જ દુઃખ છે. ત્યારે આવી ઘટનાઓ ફરીવાર ન બને તે માટે આરોપીઓને ઝડપી કડક સજા કરવામાં આવે અને દેશભરના જે ડોક્ટરો છે તેમની સામે ફરી કોઈ આવી ઘટના ન બને તે માટેનો સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવા જોઈએ. જોકે હડતાલને લઈને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. અમે બનાસ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સ અને તમામ R1, R2 સિનિયર રેઝિડન્ટ આજે જે કોલકાતામાં જે ઘટના બની છે ઓન ડ્યુટી ડૉક્ટર ઉપર ગેંગરેપ અને મારી નાખવાની ઘટના, એના માટે IMA તરફથી જે સમગ્ર દેશમાં, સમગ્ર ગુજરાતમાં હડતાલ અને ઇમરજન્સી તમામ સેવાઓ ચાલુ રાખીને, ICU, ટ્રોમા તમામ સેવાઓ ચાલુ રાખીને એના સિવાયની નોન ઇમરજન્સી સેવાઓમાં હડતાલ આજે ઘોષિત કરી છે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં. એમાં અમે બનાસ મેડિકલ કોલેજનો તમામ સ્ટાફ એમને સમર્થનમાં આજે ઊભા છીએ અને આટલી શરમજનક બાબત આપણા દેશમાં બની છે જે આજે પહેલી વખતની ઘટના નથી, હવે રોજબરોજની ઘટના થઈ ગઈ છે. તો એની સામે આંખ આડા કાન કરવાનો પ્રશ્ન હવે એ વસ્તુ પોસિબલ નથી. એની સામે કોઈ પણ જાતનું જે રીતે હડતાલ, પ્રોટેસ્ટ જે રીતે અમે એની સામે દેખાવો કરી શકીએ એ માટે અમે સૌ આજે અહીંયા ઊભા છીએ અને IMA તરફથી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી આજે 16 ઓગસ્ટ 2024ના રોજ સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાતની હોસ્પિટલોમાં OPD સેવાઓ બંધ રાખવામાં આવી છે, ટ્રોમા અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. એના માટે જ અહીં બનાસ મેડિકલ કોલેજ પાલનપુરની અંદર અમે સૌ એ હડતાલની અંદર એમના સમર્થનમાં ઉતરેલ છીએ. બંગાળ કોલકાતામાં થયેલ આ ઘટના ખૂબ જ દુઃખદજનક છે. એ પ્રત્યે હવે એન્ટાયર મેડિકલ ફ્રેટર્નિટી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમારા બધાની એક જ માંગ છે કે જે વિક્ટિમ હતી એ નિર્દોષ હતી, એ 36 કલાક ડ્યુટી ઉપર ગયેલ ડૉક્ટર હતી. તો હવે અમે એ માંગ કરીએ છીએ કે એને ન્યાય મળે, નિષ્પક્ષ ન્યાય મળે અને એના જે કાતિલો છે એને કડકમાં કડક, સખતમાં સખત સજા સુનાઈ જાય અને એમાં કોઈ પણ પક્ષ થાય નહીં, નિષ્પક્ષ એનો કોઈ ન્યાય આવે એવી અમે આશા કરીએ છીએ. અને ગ્રાઉન્ડ રૂટ લેવલે, સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે અમે અપીલ કરીએ છીએ કે તમામ ડૉક્ટરો, આજે આ એક ખાલી દીકરીની વાત નથી, આ ડૉક્ટર્સ આખી મેડિકલ ફ્રેટર્નિટીની વાત છે. તો તમામ ડૉક્ટર્સોને ખુદની વર્કપ્લેસ ઉપર સેફટી મળે એની અમે કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે ત્યાંના ઓથોરિટીઝ, કન્સર્ન્ડ ઓથોરિટીઝ દરેક કોલેજીસના અને લોઝ એન્ડ એક્શન્સ ગવર્મેન્ટ તરફથી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે વાયલન્સ અગેન્સ્ટ ડૉક્ટર્સની વર્કપ્લેસ ઉપર સેફટી, નાઇટ શિફ્ટ ટાણે ડ્યુટી રૂમ્સ અથવા ડૉક્ટર રૂમ્સ પ્રોવાઈડ કરવામાં આવે અને કોઈ પણ જાતનું આ બાબતે કોઈ પણ સહન કરવામાં ના આવે અને કાયદા કાનૂન સાથે પગલાં લેવામાં આવે એવી અમારી અપીલ છે. ધન્યવાદ. ડૉક્ટર ભૂમિ જીવનાની, ઇન્ટર્ન ડૉક્ટર, બનાસ મેડિકલ કોલેજ. બનાસકાંઠા આરોગ્ય વિભાગના 2 કર્મચારી ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું, જેમાં જિલ્લા નાયબ આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું હતું કે 2 કર્મચારીઓની વાત કરવામાં આવે તો હાર્દિક સાવજ છે જે કાંકરેજ તાલુકાના છે અને પ્રકાશ દેસાઈ છે જે દાંતા તાલુકાના છે. જે 2 કર્મચારીઓ છે તે લેબોરેટરી ટેકનિશિયન તરીકે કામ કરતા હતા. પ્રકાશ દેસાઈ છે દાંતા તાલુકામાં 1997થી નોકરી કરતા હતા અને 2023માં સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી કરેલ છે. રજા ઉપર ગયા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પ્રોસેસ હોય છે. નિવૃત્તિ માટે અને પેન્શન પાત્ર નોકરી હતી એટલે પેન્શન પણ આપવા પાત્ર થાય એની કોઈ તપાસ ખાતા કે તપાસ બાકી હતી કે નહીં એની પણ ખાતરી કરવી પડે.
કોઈ લેણું બાકી છે કે નહીં પણ ખાતરી કરવી પડે તે પ્રોસેસ હાલમાં ચાલુ છે. જે પ્રોસેસ પૂરી થયા પછી આ સર્વિસ બુક અને તેની મંજૂર પેન્શન કરવાનું છે તે ફાઇલ ગાંધીનગર કક્ષાએ મૂકવામાં આવશે. ગાંધીનગરથી પછી તેમના પેન્શનના તમામ કાગળિયા મંજૂર થાય તે બાદ તેમને નિવૃત્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે કાંકરેજની વાત છે, કાકરબા એ હમણાંની જ નવી ભરતી છે. 2023માં જ ભરતી થયા છે. છેલ્લે ગુજરાત સેવા પસંદગી ગુજરાત સરકાર દ્વારા અને તેઓને 2 વર્ષ 2 મહિના નોકરી કર્યા બાદ પોતે લાંબી રજા ઉપર મૂકી અને રજા ઉપર ગયેલ છે. તેની જાણકારીની કચેરીને જાણ કરેલ છે. અમોએ પણ એને હાજર થવા માટે પ્રોસેસ કરવાની હોય સરકારને તે પ્રમાણે તેમને નોટિસો આપી છે અને બંને આજે કાકરવાડા છે. તેમને નોટિસ હાજર થવાની નોટિસ આપેલ છે, પરંતુ હાજર થયા નથી અને એવા સમાચાર છે અને તેઓ બહાર દેશ હોવાની વાત છે. તો તેના માટે એક જાહેરાત છાપામાં આપવામાં આવશે કે તેમને તેમના સરનામા લેટર લખવામાં આવશે. છાપામાં આપવામાં આવશે કે તમે હાજર થવા માંગતા હો તો હાજર નહીં થાય તો તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરાશે અને આ બંને કર્મચારીઓને કોઈ પગાર ચૂકવવામાં આવ્યો નથી. 2 આરોગ્ય કર્મચારીઓ જે ગેરહાજર રહેવાના કારણે સામે આવ્યો, શું છે આપવા માંગો? જે 2 કર્મચારીઓની વાત છે, હાર્દિક ડી સાવત છે એ આપણે કાંકરેજ તાલુકાના છે, કાંકર PSCના, અને પ્રકાશ દેસાઈ છે એ દાતા તાલુકાના છે. બે જે કર્મચારીઓ છે તે લેબોરેટરી ટેકનિશિયન તરીકે કામ કરતા હતા. જે પ્રકાશ ડી દેસાઈ છે એ દાતા તાલુકામાં 1997થી નોકરી કરતા હતા અને 2023માં એમને સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી કરેલી છે રજા ઉપર ગયા બાદ. તો સ્વૈચ્છિક નિવૃત્તિ માટે આખી અલગ પ્રોસેસ હોય છે. નિવૃત્તિ માટે એને પેન્શન પાત્ર નોકરી હતી એટલે પેન્શન પણ આપવા પાત્ર થાય. એની કોઈ તપાસ, ખાતાકીય તપાસ બાકી હતી કે નહીં એની પણ ખાતરી કરવી પડે. કોઈ લેણું બાકી છે કે નહીં એની પણ ખાતરી પડે. તે પ્રોસેસ હાલમાં ચાલુ છે. જે પ્રોસેસ પૂરી થયા પછી આ સર્વિસ બુક અને તેમની મંજૂર પેન્શન કરવાનું છે તે ફાઇલ ગાંધીનગર કક્ષાએ મૂકવામાં આવશે. ગાંધીનગરથી પછી તેમના પેન્શનના ને તે તમામ કાગળિયા મંજૂર થાય તે બાદ તેમને નિવૃત્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે કાંકરેજની વાત છે, કાંકરમાં એ હમણાંની નવી જ ભરતી છે. 2023માં જ ભરતી થયા છે છેલ્લે ગુજરાત સેવા પસંદગી ગુજરાત સરકાર દ્વારા, અને તેઓએ 2 મહિના નોકરી કર્યા બાદ પોતે લાંબી રજા ઉપર મૂકી અને રજા ઉપર ગયેલા છે. તેની જાણ THO અત્રેની કચેરીએ કરેલી છે. અમોએ પણ એને હાજર થવા માટે જે પ્રોસેસ કરવાની હોય સરકારશ્રીની તે પ્રમાણે નોટિસો આપી છે અને બંને જણ આજે કાંકરવાળા છે તેમને નોટિસ હાજર થવાની નોટિસ આપેલી છે, પરંતુ હાજર થયા નથી અને એવા સમાચાર છે કે તે આઉટ ઓફ કન્ટ્રી છે. તો તેના માટે એક જાહેરાત છાપામાં આપવામાં આવશે કે ભાઈ તમે એમના સરનામે લેટર લખવામાં આવશે અને છાપામાં આપવામાં આવશે કે ભાઈ તમે હાજર થવા માગતા હો તો 7 દિવસમાં હાજર થવું, નહીં તો તમારી જગ્યા ખાલી ગણાશે. તે ફિક્સ કર્મચારી છે, 5 વર્ષ માટેના ફિક્સ કર્મચારી છે અને જો એ પછી હાજર 7 દિવસમાં નહીં થાય તો એ જગ્યા ખાલી બતાવી અને તેમાં નવી ભરતી કરવામાં આવશે. આ બંને કર્મચારીઓ બાબતે જે દિવસથી રજા ઉપર છે તે દિવસથી તેઓનો પગારનું ચૂકવણું તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કરવામાં આવેલું નથી, એટલે તેમને પગાર લીધેલો છે તે વાત તદ્દન ખોટી છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.